when I hold you away. दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। नमस्ते विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने लोग ये विषम विभाजन थी क्या थी तो के भाई विषम विभाजन थी बनता कार्बोकेटायन અને કાર્બોએનાયન। વિષમ વિભાજન થી બનતા કાર્બોકેટાયન અને કાર્બોએનાયન વિશેનો અભ્યાસ। કાર્બોકેટાયન અને કાર્બોએનાયન વિશેનો અભ્યાસ। હવે આજે આપણે સમ વિભાજનનો અભ્યાસ કરવાનો છે। કોનો અભ્યાસ કરવાનો છે તો કે ભાઈ સમ વિભાજન। સમ વિભાજન નામ પ્રમાણે એટલામાં સરખું વિભાજન તો એને શું કહેવાય તો કે ભાઈ સમ વિભાજન। શું કહેવાય? સમ વિભાજન તરીકે ઓળખવામાં આવે છે। एक सरखું વિભાજન ક્યારે થાય? જ્યારે અણુ હોય ત્યારે। એક સરખા પરમાણુ અંદર દાખલ થયેલા હોય ત્યારે। દાખલા બોન્ડ હોય તો આનું સમ વિભાજન થાય। આનું વિભાજન કરો એટલે બે શું મળે તમને? ઓક્સિજન। એક વાત સ્વીકારવા જેવી વસ્તુ છે। બંને પાસે કેટલા કેટલા ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષામાં તો કે 6 Cl2 હોય તો આમાં Cl આજે સંયોજન બને ખરેખર આવું સંયોજન અસ્તિત્વ ધરાવે નહીં। શું કામ કે આ બે છૂટા પડ્યા તરત જ બંને શું થઈ જાય? ભેગા હું બનાવી નાખે। આ બંને છૂટા પાડો તરત જ ભેગા થઈને હું બનાવી નાખે Cl2। કારણ કે આ હું કેવા સંયોજન હોય? અસ્થાયી। કેવા હોય? અસ્થાયી। આવા જે અસ્થાયી સંયોજન બને એને મુક્ત મૂલક તરીકે ઓળખાય। કેના નામે ઓળખાય? મુક્ત મૂલક તરીકે ઓળખાય। એ જ બધી વસ્તુઓ તમને સમજાવવાનો છું આ વિડિયોની અંદર। જોઈએ શાંતિથી આપણે સમ વિભાજનનો અભ્યાસ શરૂ કરીએ। સમ વિભાજન તો સહસંયોજક બંધથી જોડાયેલા બંને પરમાણુ કોનાથી તો કે ભાઈ સહસંયોજક બંધથી જોડાયેલા બંને પરમાણુ સહસંયોજક બંધથી જોડાયેલા બંને પરમાણુના સહસંયોજક બંધથી જોડાયેલા બંને પરમાણુના ઇલેક્ટ્રોન સહિયારા ઇલેક્ટ્રોન સહિયારા એટલે બંનેના ઇલેક્ટ્રોન સહિયારા ઇલેક્ટ્રોન યુગ્મ પૈકી બંને પાસે બંને એક એક ઇલેક્ટ્રોન મેળવે તો એને કયું વિભાજન કહેવાય તો કે ભાઈ સમ વિભાજન તરીકે ઓળખવામાં આવે છે। મેગ્નેટાઇઝેશન કેવી વસ્તુ દાખલા તરીકે વાત કરીએ આપણે ક્લોરીન Cl2 તો આમાં શું હોય? આમ હોય 2 4 2 6 7 8 અહીંયા
+ 7 કેટલા કહેવાય છે 8 ઇલેક્ટ્રોન આ સ્લીપ છે આની પાસે પણ 8 હવે તમે આને શું કરો તમે તોડો આને આપણે શું કરો તમે તો કે ભાઈ તોડો હવે આ તૂટે ને બંને પોતપોતાના ઇલેક્ટ્રોન શું કરે તો કે લય એટલે આની પોઝિશન શું થાય આને આમ 2 4 2 6 1 7 આને તોડો એટલે પોઝિશન આમ થાય 2 3 2 5 2 7 આ જે બની વસ્તુ આને મેં તમને આગળ કીધું તમને શું કહેવાય મુક્ત આ કઈ પરીક્ષામાં પૂછાય વસ્તુ એના માટે કરતી નથી પણ આપણે સમજવા માટે વધારે મુક્ત મૂલક કેવા હોય તો કે અસ્થાયી કેવા હોય અસ્થાયી ઝડપી શું કરે પ્રક્રિયા તરત જ આ બંને પાછા શું થાય જોડાઈ જાય મુકડી જાય Cl2 બનાવે પણ જો આ બંને તમે જોડો બીજા કોઈ સાથે પણ ઝડપી પ્રક્રિયા કરાવો હોય તો ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરી એ જ વસ્તુ મારે તમને સમજાવવાની એને કેવું વિભાજન કહેવાય તો કે ભાઈ સમવિભાજન તરીકે ઓળખવામાં આવે છે હવે વધુ વિગતની હજી આપણે લઈએ આપણે તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું સંચાલન આ જે જોડાયેલું ઇલેક્ટ્રોન યુગ્મનું સંચાલન અર્ધવક્ર તીર વડે થાય કોના થાય તો કે ભાઈ અર્ધશેષ વક્ર તીર વડે દર્શાવાય છે અહીં ઇલેક્ટ્રોન યુગ્મનું સંચાલન અર્ધ શીર્ષ આ સમજાવું તમને વક્ર તીર વડે થાય છે અથવા દર્શાવાય એટલે શું તો કે આ જે ઇલેક્ટ્રોન આપણે લઈ લીધું આ રીતે દર્શાવાય અર્ધો તેટલું આ ઇલેક્ટ્રોન છે આમ દર્શાવાય આમ ત્રાસવાય તીર હોય આ તીર વાકું તીર પણ કેવું તો કે અડધું આખામાંથી કેવું કરી નાખ્યું આપણે તો કે ભાઈ અડધું આ રીતે થાય છે મને આકૃતિ મળે દર્શાવાય થાય આથી બને તો કે મુક્ત મૂલક આથી મુક્ત મૂલક બને છે આગળ મેં કીધું કે કેવા હોય અસ્થાયી તે અસ્થાયી અને ઝડપી પ્રતિક્રિયાત્મક હોય કેવા હોય અસ્થાયી અને ઝડપી પ્રતિક્રિયા એક્ઝામ્પલ આપણે જોઈએ RX હવે આનું તમે સમવિભાજન કરો સમવિભાજન એટલે સરખું એક બીજાનો ઇલેક્ટ્રોન લઈ લે નહીં બે ભાગ પાડે સરખા તો અહીંયા સમવિભાજન થાય એટલે શું બનશે તો જોવાનું R + X આ બંને પર ટક્કા હું કામ કર્યા મેં તો કે બંને શું છે તો કે મુક્ત મૂલક શું છે મુક્ત મૂલક ઝડપી પ્રક્રિયા કરી શકે આને શું કહેવાય આલ્કાઇલ મુક્ત મૂલક અને આને શું કહેવાય તો કે ભાઈ હેલાઇડ મુક્ત મૂલક તરીકે આના અર્ધવક્ર તીરની નિશાની તમને સમજાવું આ અર્ધવક્ર તીરની નિશાની અહીંયા આમ જશે અને અહીંયા આમ જશે આ અર્ધવક્ર તીર એટલે થશે બરાબર તમે તમારી અનુકૂળતા મુજબ નિશાનીમાં સે જોવો એના દેખાવમાં કે ઢાંકવા ફેરફાર કરો કે ડોક્ટર તમને શકે હવે આલ્કાઇલ મુક્ત મૂલકની સ્થાયિત્વતાના ક્રમની વાત કરીએ આપણે આલ્કાઇલ મુક્ત મૂલકની સ્થાયિત્વતા ની વાત કરીએ આપણે સૌથી પહેલું સ્થાયી કોણ હોય તો કે ભાઈ નોર્મલ કોણ હોય નોર્મલ એનાથી વધુ સ્થાયી કોણ હોય તો કે ભાઈ પ્રાઇમરી એથી વધુ સ્થાયી કોણ હોય તો કે ભાઈ સેકન્ડરી ક્યાં હોય તો કે ભાઈ સેકન્ડરી એથી વધુ સ્થાયી કોણ હોય તો કે ભાઈ ટર્શરી કોણ હોય ટર્શરી નોર્મલ કરતા વધુ સ્થાયી પ્રાઇમરી કરતા વધુ સેકન્ડરી કરતા વધુ કોણ તો કે ટર્શરી હોય આ રીતે થાય
પરીક્ષામાં જનરલી આ પ્રશ્ન ન પૂછાય પણ છતાં 2 માર્ક્સમાં પૂછે મારા જેવા સાહેબ કે ભાઈ સમજાવો સમવિભાજન તો આપણે આવડવું જોઈએ. આ બધી વસ્તુ બાદમાં ધોરણમાં કામ લાગેલી છે કે ભાઈ સહસંયોજકથી જોડાયેલા બંને પરમાણુના સંખ્યા ઇલેક્ટ્રોન યુગ્મ પૈકી બંને એક એક ઇલેક્ટ્રોન મેળવે. પેન હેલ્પ આપી ગયો તેને કેવું વિભાજન કહેવાય તો કે ભાઈ સમવિભાજન. અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મનું સંચાલન થાય કે ભાઈ બે ઇલેક્ટ્રોન જે બંને ન્યુક્લિયરનું સંચાલન થાય ને કોના વડે દર્શાવાય તો કે ભાઈ અર્ધશીર્ષ વક્રતિ અથવા નું કે માછલીમાં હું કે ભાઈ માછલીને આવો આંકડો નાખીને બધા પકડે. પણ આપણે એ શબ્દ એટલે નથી વાપરવો માછલીનો આંકડો શબ્દ એટલે થતો કે આપણે કોઈ તમે કે હું કોઈ જનરલી આમ માછલી પકડવા માટે જઈને કામ કરતા નથી. અમુક મોટા દેશોમાં મોટા સિટીમાં લોકો આ રીતે કરવા જાય માછલી પકડવા જાય પિક્ચરમાં આપણે જોતા હોઈએ ત્યાં આંકડો નાખીને. પણ જનરલી તમે કે હું કોઈ આવા કામ કરતા નથી એટલે આપણે શબ્દ આપણા માટે થોડો કેવો પડે અજાણ. બાકી જે માછલી પકડવા માટે જાણ નહીં એમ આંકડા નાખીને માછલી જે પકડે ને એનું આકાર આના જેવો હોય એટલે આને શું કહેવાય તો કહેવાય માછલીનો આંકડો પણ કહેવામાં આવે. એના જેવો આકાર વડે દર્શાવવામાં આવે. આ જે તૂટે બંને એટલે જે નવા પરમાણુ બને એ બંને કેવા હોય તો મુક્તમૂલક કેવા હોય એ કેવા હોય તો કે અસ્થાયી અને કેવા હોય ઝડપી પ્રતિક્રિયાત્મક એટલે ઝડપી પ્રક્રિયા. એક્ઝામ્પલ જોઈએ આપણે આલ્કાઇલ હેલાઇડ તો આલ્કાઇલ મુક્તમૂલક બને બીજો પણ બને હેલાઇડ મુક્તમૂલક. આલ્કાઇલ મુક્તમૂલકની સ્થાયીત્વતાની વાત કરીએ તો નોર્મલ કરતા વધુ સ્થાયી કોણ તો કે પ્રાઇમરી કરતા વધુ સ્થાયી કોણ તો કે ભાઈ સેકન્ડરી અને સેકન્ડરી કરતા પણ વધુ સ્થાયી કોણ તો કે ભાઈ ટર્શરી કોણ ટર્શરી હોય. ક્લિયર? અહીંયા આનું કામ થાય છે આ રીતે સમવિભાજન. અર્ધવક્રતી આપણે ખાસ યાદ રાખવાનું છે. અર્ધશીર્ષ વક્રતી એ શબ્દ અડધા માથાવાળું વક્રતી આખું માથું આને કહેવાય. આ વક્રતી આખું માથું એક સાઈડનું કોઈ પણ ધડ કાઢી નાખે શું કહેવાય અર્ધશીર્ષ વક્રતી વડે આને દર્શાવવામાં આવે છે. આ તેની વાત સ્ક્રીનશોટ લઈ લો. પછી ખૂબ જ અગત્યનો વધુ એક પોઈન્ટ છે આપણે કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. સ્ક્રીનશોટ તમે આનો લઈ લો. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આના ઉપરની જે પ્રક્રિયાઓ છે 12મા ધોરણમાં તમારે બેઠી ભણવાની. અત્યારે તમને જો થોડું વ્યવસ્થિત આવડતું હોય તો 12મા ધોરણમાં તમને આના લગતા ઘણા બધા પ્રશ્ન થઈ જાય. ઘણી પ્રક્રિયાઓ ભણવાની થાય. આખો અગત્યનો મુદ્દો થાય 12મા ધોરણની અંદર. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એના પ્રકારો તમારે 12મા ધોરણમાં ભણવાનું થશે. SN1 પ્રક્રિયા SN2 પ્રક્રિયા આ બધું ભણવાનું થશે 12મા ધોરણમાં તમારે બેઠે ખાસ કરીને ચોથા સેમેસ્ટરમાં એટલે 12મા ધોરણના છેલ્લા પાઠમાં તમારે બધી વસ્તુઓનું શું કરવાનું થાય તો કે ભાઈ અભ્યાસ કરવાનો થાય. એટલે આ વસ્તુ આપણા માટે ઘણી બધી વધારે શું છે તો કે ભાઈ કામની છે. હવે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોને કહેવાય ત્યાંથી આપણે પહેલેથી પાર્ટ વાઇઝ આપણે ભણતા જઈએ. આમ બંને વસ્તુ ભેગી જ છે પરંતુ બંને એકબીજાના કેવા છે તો કે ભાઈ વિરોધી. કેવા છે? વિરોધી. આ જે કરે એના કરતા ઉલટું આ કરે અથવા આ કરે એના કરતા ઉલટું આ કરે. એટલે બંનેનો પેરેલલ સાથે સાથે અભ્યાસ કરતા જઈએ આપણે એટલે આપણી ઘણી બધી સમસ્યાઓ કેવી થઈ જાય તો કે ભાઈ હળવી થઈ જાય છે. જે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે તેને શું કહેવાય તો કે ભાઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહે છે. NQ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક.
ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક E+. ફરીવાર જે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે તેને જે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે તેને શું કહેવાય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. ઇલેક્ટ્રોન યુગ્મન શું કરે? પ્રદાન કરે. બીજી ભાષામાં વાત કરીએ કેન્દ્ર પ્રત્યે શું કરે? તો કે આકર્ષણ ધરાવે. કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે તેવા પ્રક્રિયકને શું કહેવાય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કેન્દ્રનો અનુરાગ કરે એટલે કે એને પોતાની તરફ શું કરે? બીજી તરફ શું કરે? તો કે આકર્ષણ ધરાવે, નજીક જાય. એવા પ્રક્રિયકને શું કહેવાય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહે. અને આ પ્રક્રિયાને આવી પ્રક્રિયાને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. શું કહેવાય? કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ફરીવાર જે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે અને અથવા તો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે તેવા પ્રક્રિયકને કયા પ્રક્રિયક કહેવાય? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહે છે. અને આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો કે ભાઈ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ક્લિયર વસ્તુ? આથી ઉલટું ક્યાં બનશે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયક કયો અથવા તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કયો તમે તો પણ તમારું ખોટું પડશે. આના કરતા ઊંધું ઇલેક્ટ્રોન યુગ્મન ઓલા શું કરે? પ્રદાન કરે, દાન કરે. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મન શું થશે? તો કે ભાઈ સ્વીકાર. શું થશે? સ્વીકાર. જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરે? સ્વીકાર કરે. ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારે તેને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહે છે. જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મને શું કરે? તો કે ભાઈ સ્વીકારે તેને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક E+ કહે છે. સાદી ભાષામાં ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે તેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે તેને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહે છે. ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે તેને શું કહેવાય? તો કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. અને આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયા દરમિયાન બંનેમાં કોમન મુદ્દો આવશે. ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયા એટલે શું? જ્યારે કોઈ પણ કાર્બનિક સંયોજન બનાવે ત્યારે બંધ ધ્રુવીય બને ત્યારે ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયા. આ ધ્રુવીય કહેવાય. CH3Br આ ધ્રુવીય કહેવાય. શું કામ? બ્રોમિનની વિદ્યુત ઋણતા આના કરતા કેવી છે? વધારે. કેવી છે? વધારે. જેની વિદ્યુત ઋણતા વધારે આ પ્રક્રિયા કેવી થઈ? ધ્રુવીય પ્રક્રિયા. આને તમે બાદથી ઉર્જા પર તોડો આ પ્રક્રિયા કેવો બને? તો કે ધ્રુવીય. કેવો બને? ધ્રુવીય. આની તમે કોઈ જ સમયે પ્રક્રિયા કરાવો. આની વિદ્યુત પ્રક્રિયા છે વધારે. આને દૂર કરીને આ શું થાય? દાખલ થાય. આ બધી પ્રક્રિયા તમારા અગરબારમાં આવશે. આ તો હું તમને શબ્દ સમજાવું છું. ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયા દરમિયાન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કે છે એ આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાય. આ શું છે? તો કે ભાઈ કેન્દ્ર
કાર્બનિક પદાર્થ આ ધ્રુવીય કાર્બનિક પદાર્થ પર કેન્દ્રનુરાગી પ્રક્રિયાથી છે બરાબર છે એ ઇલેક્ટ્રોનના કે એના જે ઇલેક્ટ્રોનના કેન્દ્ર ઉપર શું કરે તો કે ભાઈ હુમલો કરે શું કરે હુમલો કરે આ કઈ પ્રક્રિયામાં હુમલો કરે કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયામાં ઊંધું એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયામાં હોય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હોય એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પર શું કરે તો કે ભાઈ હુમલો કરે સમજો ખાસ આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકમાં શું હોય તો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર ઉપર શું કરે તો કે ભાઈ હુમલો અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોની ઉપર હુમલો કરે તો કે ભાઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઉપર હુમલો કરે છે અને ઘટનાનું સંચાલન કોના દ્વારા થાય તો કે ભાઈ અર્ધશેષ વક્રતી દ્વારા થાય છે કોના દ્વારા થાય અર્ધશેષ વક્રતી દ્વારા થાય જોઈએ આગળ કોણ સમજીએ ખાસ ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયા દરમિયાન ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયા ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયા દરમિયાન કેવી કાર્બનિક પ્રક્રિયા તો કહેવાય આ ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયા દરમિયાન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા આ કોણ છો તો કે ભાઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કોણ છે તો કે ભાઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા પ્રક્રિયાર્થીના ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર શું કરે તો કે હુમલો કરે છે પ્રક્રિયાર્થીના ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર પર હુમલો કરે છે આથી ઉલટું ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તેવી જ રીતે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કે તેવી જ રીતે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ પ્રક્રિયાર્થીમાં આ પ્રક્રિયાર્થી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઉપર શું કરે તો કે ભાઈ હુમલો કરે કોના પર હુમલો કરે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઉપર હુમલો કરે ફરીવાર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કોને કહેવાય તો કે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે દાન કરે અથવા તો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે એને શું કહેવાય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોને કહેવાય ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે સ્વીકાર કરે અથવા તો ઇલેક્ટ્રોન પ્રત્યે શું કરે આકર્ષણ ધરાવે એને શું કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા હવે ધ્રુવીય કાર્બનિક પ્રક્રિયા દરમિયાન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે પ્રક્રિયા તેના ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર પર હુમલો કરે આ ઉલટું આ પ્રક્રિયા કોની પર હુમલો કરે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા પર શું કરે તો કે ભાઈ હુમલો કરે છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકના કેન્દ્ર પર પ્રક્રિયકના શબ્દ લખો પડે આપણે આની જેમ જ કેન્દ્ર પર શું કરે તો કે હુમલો કરે છે બંને એકબીજાથી કેવા હોય તો કે ભાઈ ઉલટા કેવા છે ઉલટા એટલે હું બધી વસ્તુને કેવી રીતે લગાવું તો કે બે લગાવું અહીં ઇલેક્ટ્રોનનું સંચાલન કોના વડે થાય તો કે વક્રતીર વડે થાય કોના વડે થાય તો કે વક્રતીર વડે અહીં ઇલેક્ટ્રોન સંચાલન અર્ધશીર્ષ વક્રતીર વડે થાય છે નહીં અહીંયા આપણે અર્ધશીર્ષ શબ્દ લખવાની જરૂર નથી માત્ર કોના વડે થાય લખ્યો શબ્દ લખી આપણે તો કે ભાઈ વક્રતીર વડે થાય કોના વડે થાય તો કે ભાઈ વક્રતીર વડે થાય છે બંને માટે કોમન લાગશે અહીં ઇલેક્ટ્રોનનું સંચાલન વક્રતીર વડે થાય કોના વડે થાય તો કે ભાઈ વક્રતીર વડે થાય હવે
કેન્દ્રાનુરાગી જે પ્રક્રિયા કોઈ એની ખાસ છે તેની ઉપર મોટા ભાગના તટસ્થ સિવાયના જે કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હોય એની ઉપર ઋણ નિશાની હોય. આના ઉદાહરણ તરીકે આપણે દાખલા તરીકે આના શું જોઈએ તો કે ભાઈ દાખલા તરીકે જો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોઈ છે એ ઋણ વીજભારની સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. ખાસ યાદ રાખજો. કેન્દ્ર આ મોસ્ટ અગત્યનો પોઈન્ટ છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આ સૌથી અગત્યના પોઈન્ટ મને આ પોઈન્ટનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ ઋણ વીજભારની સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. ઋણ વીજભાર સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. આના આપણે એક્ઝામ્પલ આપણે જોઈએ. OH માઇનસ આયન, Cn માઇનસ આયન, OH માઇનસ આયન, Cn માઇનસ આયન, R33 વગેરે. આવા તો બીજા ઘણા બધા ઉદાહરણો. પછી તટસ્થ અણુ જોઈએ. આમાં ક્યાં જોઈએ તો કે તટસ્થ અણુ આ ક્યાં છે તો ઋણ વીજભાર. હવે આપણે આને ક્યાં અણુ જોઈએ તો કે ભાઈ તટસ્થ અણુની આપણે વાત કરીએ તો H2O જો આ છે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, R3M, R2NH દ્વિતીય, આના શું થયા તો કે ભાઈ ઉદાહરણ આના શું થયા તો કે ભાઈ ઉદાહરણ છે. આ કોના તો કે ભાઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. આથી ઉલટું ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કેન્દ્ર પ્રક્રિયકમાં કાર્બોકેટાયન એટલે મોટા ભાગના કેવા હોય તો કે પ્લસ ધરાવે અને માઈનસ હોય તો આમાં કેવા હોય તો કે ભાઈ ઓછ ધરાવે. પ્લસ CH3 કાર્બોકેટાયન. પછી કાર્બોનિલ સમૂહ, अल्काइल हैलाइड कौन तो के भाई अल्काइल हैलाइड वो जेवा तटस्थ परमाणुओं समावेश થાય છે. આપોના એક્ઝામ્પલ યાદ તો કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકમાં કોના ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકમાં આ વાત થઈ આની કોની તો કે ભાઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને કોની તો કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. આટલી માહિતી તમને આવડે અને તમારા માટે થઈ ગઈ આખી વાત કમ્પ્લીટ. ફરી એકવાર બહુ જ અગત્યનો પોઈન્ટ છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. 12મામાં આ વસ્તુ તમારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો થશે. પરંતુ અત્યારે તમને જો આમાંથી કશું આવડતું હોય તો આગળ તમને ઘણો બધો ફાયદો થાય. કઈ રીતે તો ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે તેને શું કહેવાય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે તેને શું કહેવાય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે. સદંતર ઉલટું ઇલેક્ટ્રોન યુગ્મને શું કરે સ્વીકારે તેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય. ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે તેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય. અને આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. હવે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે એ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર પર હુમલો કરે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે કોની પર હુમલો કરે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાના કેન્દ્ર પર હુમલો કરે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયામાં કોનો સમાવેશ થાય ઋણ વીજભાર ધરાવતા અને ભેગા ભેગું કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે આવા સંયોજનનો સમાવેશ થાય. તો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીંયા શું થાય તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બનતા હોય બંને પાસે આ રીતે હોય છે. અને આ તટસ્થ આને ઋણ હોય અહીં બંનેમાં ઇલેક્ટ્રોનનું સંચાલન કોના દ્વારા થાય વક્રદીન દ્વારા થાય. આમાં કોનો સમાવેશ થાય ઉપર પ્લસ હોય નિશાની વાળા અથવા તટસ્થમાં કાર્બોનિલ સમૂહ
અને કોણ તો કે ભાઈ R6 આલ્કાઇલ હેલાઇડ કોણ તો કે ભાઈ આલ્કાઇલ હેલાઇડ નો સમાવેશ થાય છે આની અંદર સ્ક્રીનશોટ લઈ લો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે હવે આને આધારિત એક બે એક્ઝામ્પલ છે આપણે જોઈ લઈએ બહુ સારા એક્ઝામ્પલ છે પરીક્ષાની દ્રષ્ટિએ એક્ઝામ્પલ તો કોઈ કામના નથી પણ એ આપણને આવડે કે તમને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા તમને કેવી થઈ જાય પ્રક્રિયા એકદમ સહેલી લાગવા માંડે હજી આનો ઊંડાણપૂર્વક અભ્યાસ તમારે બારમાં ધોરણ ભણવાનો થશે કોટન ઉપર 12.11 પ્રશ્ન છે તમને માં નીચે દર્શાવેલા અણુઓમાં સહસંયોજક બંધના વિષમ વિભાજનથી બનતા મધ્યવર્તી સંયોજનોના નિર્માણને વક્રતીર વડે દર્શાવો. કોના વડે દર્શાવો? તમે વક્રતીર વડે દર્શાવો. આમ છે CH3SCH3. તો જો બટન આ એક સંયોજન છે. આપણે આમાં સેન્સ જ મારવાની છે. કોની વિદ્યુત ઋણતા વધારે છે? આ કાર્બનની કે સલ્ફરની? તો કે સલ્ફરની. કોની? સલ્ફરની. સલ્ફરની વિદ્યુત ઋણતા વધારે વક્રતીરની, જેની વિદ્યુત ઋણતા વધારે વક્રતીરની સામેની બાજુ જાય. વહી ગઈ આખી. હા બસ હવે તોડી નાખો. તમને હું થઈ ગયું તો કે ભાઈ CH3 પ્લસ વત્તા SCH3 કેવા તો કે ભાઈ માઈનસ. આપણું કામ થઈ ગયું. બીજું એક્ઝામ્પલ જોઈએ CH3CN. તો અહીંયા કોની વિદ્યુત ઋણતા વધારે તો કે સાઈનનો સંબંધી. કોની? સાઈનનો સંબંધી. CH3 પ્લસ વત્તા CN માઈનસ. અહીંયા C ઉપર પ્લસ લખો તો વધારે સારું રહે. અહીંયા લખો આગળ લખો કે ખોટું પડે નહીં. બીજો કે ફરક પડશે નહીં. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ CH3Cu. આ કોપર ધાતુ છે. ધાતુ કરતા કાર્બનની વિદ્યુત ઋણતા કેવી હોય તો કે વધારે. વક્રતીર હવે આ બાજુ વધે છે. તો અહીંયા શું થશે તો ભાઈ CH3 માઈનસ અને Cu કેવા થયા પ્લસ. વાત થઈ ગઈ પૂરી. હવે બીજો એક આપ્યો છે પોઈન્ટ આપણે 11 કોયડા નંબર 12.12. એમાં છે નીચે દર્શાવેલા અણુઓ આયનોને કારણ સહિત કેન્દ્ર અનુરાગી અથવા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકમાં વર્ગીકૃત કરો. કેમાં વર્ગીકૃત કરવાના છે આપણે? કેન્દ્ર અનુરાગી કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકમાં આપણે શું કરવાના છે તો કે વર્ગીકૃત. તો આ પાસે ક્યાં તો કે HS ડાયરેક્ટ લખીએ આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. બીજા કેવા વર્ગીકરણ છે તો કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો. એમાં વર્ગીકૃત કરવાના છે. તો મેં તમને એક વસ્તુ કીધી તો પેલા એ મગજમાં દોડાવાય. પ્લસ હોય તો કેમાં હોય? ઇલેક્ટ્રોન અનુરાગી. અને માઈનસ હોય તો બધા કેવા હોય? કેન્દ્ર અનુરાગી. પેલા ડાયરેક્ટ એને એ વસ્તુ મૂકી દો. બીજું બધું પછી વિચારાય. પ્લસ અને માઈનસ તો આપણે જો હોતી પેલો છે HS માઈનસ મૂકી દીધો તો કે હા. પછી શું છે તો કે ભાઈ C2H5O માઈનસ છે મૂકી દીધું તો કે હા. પછી H2N માઈનસ છે મૂકી દીધો તો કે હા. આ ત્રણ તો ક્યાં પ્રક્રિયક છે? કેન્દ્ર. એમને બેઠે બેઠી ખબર પડી જાય. એમાં કે આપણે મગજ આપણું પોતાનું દોડાવવાનું થતું જ નથી. પછી આપણે વાત જોઈએ કોની વાત જોઈએ તો કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. તો એમાં પહેલું કોણ આવશે તો કે ભાઈ Cl+. કોણ આવશે? Cl+. પછી કોણ છે? CH3C+ છે તો C+ ડબલ બંધ O છે તો કે હા. પછી કોણ છે તો કે NO2+. આ ત્રણ તો થઈ ગયા. ત્રણ આ થઈ ગયા, ત્રણ આ થઈ ગયા. આ તેમને બેઠે બેઠે ખબર પડી ગઈ આપણે. હવે ડખો આપણે માત્ર એટલે કે નથી સમજણ માત્ર કોના માટે છે તો BF3. કોણ છે? BF3. બીજું કોણ છે તો કે ભાઈ Cl+. કોણ છે? Cl+. અને ત્રીજું કોણ છે? CH3CNH.
CH3 3N છે આ ત્રણ વસ્તુમાં આપણે શું છે તો કે ભાઈ સમજણ પડતી જેવી જોઈએ એવી આપણે સમજણ પડતી નથી આ ત્રણ વસ્તુની અંદર આપણને વધારે કોઈ પ્રકારનો આઈડિયા આવતો નથી કેમાં તો કે આ ત્રણ વસ્તુની અંદર તો આમાં શું છે જરા આપણે જોઈ હવે જો BF3 આ તટસ્થ સંયોજન છે વાત સાચી બરાબર પણ આપણા વિશે આ કેવા છે ઇલેક્ટ્રોનની ઉણપ વાળા કેવા છે ઇલેક્ટ્રોનની ઉણપ વાળું છે એટલે આમાં નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન 8 હોવા જોઈએ એટલે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થાય છે તો કે ભાઈ 6 કેટલા થાય છે 6 8 ને બદલે કેટલા થાય છે આ વસ્તુને તમને લોકોને અગાઉ ભણાવેલી છે આપણે કયા સમૂહમાં આપણે ભણાવી છે આપણે હાઇડ્રોજન વાળા ચેપ્ટર વખતે આપણે ભણાવ્યું છે કે તમને બધી વસ્તુ એ માહિતી અહીંયા આવે આવું કહેવાય કે ભાઈ હાઇડ્રાઇડ હોય એના પ્રકાર ભણ્યા છે આપણે ઇલેક્ટ્રોનની ઉણપ વાળા પછી શું છે કે પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન સમૃદ્ધ વાળા આ કેવા છે ઇલેક્ટ્રોનની ઉણપ વાળા ઇલેક્ટ્રોન ઓલરેડી આમાં શું થાય તો કે ભાઈ ઘટે તો ઇલેક્ટ્રોન પ્રત્યે શું હોય તો કે આકર્ષણ આ સીધા BF3 ક્યાં આવી જાય અહીંયા આમ બુદ્ધિ વાપરવાની CL કરશો સોરી આપણે આલેલું જ હતું આનો પ્રશ્ન હતો અહીંયા તો અહીંયા કોઈ પ્રકારની ઇલેક્ટ્રોનની હાઇડ્રોજનની આપણે ઉણપ થતી નથી એટલા માટે આ છે સીધા ક્યાં આવી જાય તો કે કેન્દ્રપ્રાગી પ્રક્રિયાની અંદર આવી જાય CH3 આમાં આવી જાય આપણો જવાબ આવી એટલે આમ તમને જે આ હોય ને વ્યવસ્થિત રીતે હું કરી નાખો આપણે પેલા છૂટા કરજો આપણે કોઈ દિવસ ભૂલ પડે જ નહીં પછી 12.13 નંબરનો કોયડા નંબર 12.13 કે ભાઈ નીચે દર્શાવેલા અણુઓમાં ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્રને ઓળખાવો કોને ઓળખવાનું છે આપણે તો કે ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્રને શું કરવાનું તો કે ઓળખવાનું છે તો જો પેલું છે CH3 CH ડબલ બોન્ડ O આમાં જ આપણે યાદ રાખીએ બરાબર બીજામાં છે અને આમ બીજામાં છે CH3 CN ત્રીજામાં છે CH3 I છે તો અહીંયા તો ફિક્સ થાય શું થાય આ થશે અહીંયા બે કાર્બન છે તો કયા કાર્બનમાં વિદ્યુત રુદ્રાંક તફાવત વધારે આવશે તો આ કાર્બનમાં અહીંયા પર કયા કાર્બનમાં થશે આ વાત થઈ ગઈ આ આવી ગયો આપણો જવાબ હવે વધુ એક અગત્યનો પોઈન્ટ આપણે આને સ્ક્રીનશોટ લઈ લો વધુ એક અગત્યનો પોઈન્ટ છે આપણે કાર્બનિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનું સંચાલન કેમાં કાર્બનિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનું સંચાલન આ ઇલેક્ટ્રોનનું સંચાલન ક્યાંથી ઇલેક્ટ્રોન ક્યાં જાય એની માહિતી બહુ ટૂંકી માહિતી છે તમને ક્લિયર કરાવી દઉં કાર્બનિક પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનનું સંચાલન કાર્બનિક પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનનું સંચાલન કોના વડે થાય તો કે વક્રકી વડે થાય કોના વડે કાર્બનિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનું સંચાલન થાય તો કે ભાઈ વક્રતીર વડે થાય છે આ છે આ ઇલેક્ટ્રોનનું સંચાલન તે કાર્બનિક પ્રક્રિયા દરમિયાન થતા બંધના શું કહે તો કે ફેરફાર દર્શાવે એ બંધમાં થતા ફેરફાર દર્શાવે છે એટલે કે બેટા એક બંધ તૂટી નવો બંધ બને ત્યારે નવો નિપજ બને તે બંધમાં થતો શું દર્શાવે તો કે ભાઈ ફેરફાર દર્શાવે છે ઇલેક્ટ્રોન યુગ્મન ખાસ યાદ રાખજો ઇલેક્ટ્રોન યુગ્મના સ્થાન બતાવવા માટે વક્રતીરની શરૂઆત ક્યાંથી થાય ખાસ સમજવાની વાત છે તમારા માટે વક્રતીરની શરૂઆત આ ખાસ યાદ રાખજો
ની શરૂઆત ક્યાંથી થાય તો કે ઇલેક્ટ્રોન યુગ્મના સ્થાનમાં ફેરફાર બતાવવા માટે કોની શરૂઆત થાય તો કે ભાઈ વક્રતીરની શરૂઆત ક્યાં થાય ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર જ્યાંથી થાય ત્યાંથી શું થાય વક્રતીરની શરૂઆત ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થાય ત્યાંથી થાય વક્રતીરની શરૂઆત ક્યાં થાય ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થાય ત્યાંથી થાય અને વક્રતીરનો અંત એટલે વક્રતીરનો અંત અથવા વક્રતીર પૂર્ણ લખીએ વક્રતીર પૂર્ણ ક્યાં થાય જ્યાં ઇલેક્ટ્રોન યુગ્મનું શું થાય સ્થાનાંતર પામીને આવે ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનાંતર પામીને આવે ત્યાં થાય છે વક્રતીર પૂર્ણ ક્યાં થાય તો ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનાંતર પામીને આવે ત્યાં થાય બરાબર આ ત્રણ પ્રકારે થાય દાખલા તરીકે સંયોજન છે y એને કોઈ ડબલ બોન્ડ ને કોઈ યુગ્મ છે c હવે જો ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થાય એટલે અહીંથી વક્રતીરની શરૂઆત થાય અહીંથી ડબલ બોન્ડમાંથી ડબલ બોન્ડ ઠેકીને ક્યાં આવે તો અહીંયા આવે છે તો હું નિશાન છે અહીંયા ડબલ બોન્ડ અહીંથી ક્યાં આવી અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ નીકળીને અહીંયા આવી અને શું કહેવાય પાઈ બંધથી સંલગ્ન બંધ માટે પાઈ બંધથી સંલગ્ન બંધ માટે પાઈ બંધના ઇલેક્ટ્રોન હું થયું કે ભાઈ તો કે ભાઈ સ્થાનાંતર હું થયું કે ભાઈ સ્થાનાંતર પછી એક સંયોજન છે અહીંથી ડબલ બંધમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આવે તો કે પરમાણુ પર આવે હું આવે તો કે પરમાણુ પર તો હવે શું બનશે તો અહીંયા સિંગલ બંધ થઈ જાય અહીંયા સિંગલ બંધ થઈ જાય કારણ કે ઇલેક્ટ્રોન તો ક્યાં આવે પરમાણુ પર ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયું આનો કોઈ પાઈ બંધથી સંલગ્ન પરમાણુ પર પાઈ બંધથી સંલગ્ન પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન યુગ્મનું શું કહેવાય સ્થાનાંતર શું કહેવાય સ્થાનાંતર તરીકે ઓળખીએ છીએ એવી જ રીતે ઇલેક્ટ્રોન યુગ્મ તો અહીંયા જાય અથવા તો ક્યાં આવે અહીંયા ગમે ત્યાં આવે જ્યાં જાય ત્યાં હું મૂકી દેવાનું આપણે ડબલ બોન્ડ પરમાણુથી સંલગ્ન એટલે નજીકના બંધ ઉપર પરમાણુથી સંલગ્ન બંધ ઉપર ઇલેક્ટ્રોન યુગ્મનું શું કહેવાય સ્થાનાંતરણ શું કહેવાય સ્થાનાંતરણ આને અર્ધશીર્ષ વક્રતીર વડે દર્શાવવામાં આવે છે કોના વડે દર્શાવાય તો કે ભાઈ આને અર્ધશીર્ષ વક્રતીર વડે આને દર્શાવવામાં આવે છે જોઈએ હવે આનું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ બહુ સહેલું ને સરસ એક્ઝામ્પલ છે OH- CH3 Br છે આ સંયોજન તો કે OH- એ સીધા ક્યાં આવે તો કે અહીંયા આની CH3 પર અને આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે સીધું ક્યાં જાય તો કે ભાઈ Br ક્યાં જાય Br સંયોજન નવું કયું બનશે તો કે ભાઈ CH3OH વત્તા Br છે એક્ઝામ્પલ બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે CH3Cl જોજો અહીં કેન્દ્રનો વિસ્તાર પ્રક્રિયા આ હોય સીધો કોને પર એટેક કરે આ CH3 પર જોડાણ પામી જાય ની હેરે અહીંથી શરૂઆત થાય ને પૂરું થાય અહીંયા જે બીજો વધારે ઇલેક્ટ્રોન થી ચેકિંગ સીધો આની પાસે આવી અહીંથી શરૂઆત થાય ને પૂરું થાય યાર પડી CH3Cl વડે દર્શાવે અહીંયા આનું વિભાજન થાય સમવિભાજન થાય શું થાય સમવિભાજન તો શું બનશે બે મુક્ત મૂલક ક્યાં બે મુક્ત મૂલક બને CH3 અને Cl વાત થઈ ગઈ તો આ કાર્બનિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનું સંચાલન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની હેરફેર કરી સમજ માટે ઉપયોગી છે આજે આપણે એટલું રાખીએ વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું